તો આ તરફ ધોરાજીમાં આજરોજ જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી, જેમાં ધોરાજીની વિવિધ ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ તથા રાજકીય પક્ષો જોડાયા હતા. નંદ ઘેર આનંદ ભયો જયના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભગવાન કૃષ્ણના દર્શનાર્થે ઠેર ઠેર શહેરીજનો ઉમટી પડ્યા હતા અને નાચતે ગાજતે આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નંદ ઘેર આનંદ ભયોના નાદથી વાતાવરણ આખું ભક્તિમય બન્યું. ધોરાજીની અંદર સૌરાષ્ટ્રની સૌથી પ્રથમ જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે અને એ પરંપરા ધોરાજીની ધર્મપ્રેમિક જનતાએ આજની તારીખની અંદર જાળવી રાખી છે. આ શોભાયાત્રાની અંદર અનેક ફ્લોટો શણગારવામાં આવ્યા છે. ટ્રેક્ટરો શણગારી સારો સંદેશો લોકો સુધી પહોંચે એના માટેના પ્રયત્નો અહીંના સામાજિક, ધાર્મિક અને રાજકીય પાર્ટીના ફ્લોટો પણ જોવા